વડોદરા શહેરમાં પહેલીવાર મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। મહિલાઓ માટે અને એ પણ 35 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાઓ છે તેમના માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી અને જેમાં ઘણી બધી મહિલા ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો। આ આયોજનનું વાત કરીએ તો વોર્ડ નંબર 3ના કાઉન્સિલર રૂપલબેન મહેતા અને નેક્સસ ફાઉન્ડેશન દ્વારા આ સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું હતું અને જેને નામ આપવામાં આવ્યું શક્તિ ક્રિકેટ લીગ 2025। પહેલી વખત 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ અને જેને પણ શક્તિ ક્રિકેટ લીગ 2025 નામ આપવામાં આવ્યું હતું અને જેમાં 2 દિવસથી આ મેચો ચાલી રહી હતી। આજે સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાઈ અને જેમાં મહાગૌરી ટીમ જે વિજેતા બની છે। વિજેતા ટીમ જેને એક ખૂબ જ અદ્ભુત ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું। સાથે જ અન્ય જે રનરઅપ ટીમ હતી તેનું પણ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે। વડોદરામાં પહેલીવાર 35 વર્ષ અને તેનાથી ઉપરની ગૃહિણી મહિલાઓ માટે આ ઐતિહાસિક ક્રિકેટ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શક્તિ ક્રિકેટ લીગ 2025 જે શહેરના નિઝામપુરા મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત હતી। આજે તેનો અંતિમ દિવસ હતો અને સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાઈ। મહિલાઓ ખૂબ જ ઉત્સાહભેર ક્રિકેટ રમતી જોવા મળી અને ફાઇનલની વાત કરીએ તો જેમાં મહાગૌરી ટીમ વિજેતા બની હતી। ખાસ આયોજન કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હોય તેમાં ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી હતી। સુજલ એડવર્ટાઇઝર્સ અને સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD પરેશભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહિલાઓ કે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જેમણે ભાગ લીધો હતો જે વિજેતા બની હતી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જય શ્રી રામ। આજ રોજ વડોદરાના ગુજરાતમાં એક અલગ ઇતિહાસ રચાઈ ગયો છે। આજે જે અમે 35 વર્ષથી ઉપરની બહેનોની જે ટુર્નામેન્ટ રાખી હતી મહિલા ટુર્નામેન્ટ વુમન્સ ક્રિકેટ લીગ શક્તિ ક્રિકેટ લીગ 2025 એમાં આજે ફાઇનલ સેમીફાઇનલ હતી તો ફાઇનલમાં મહાગૌરી ટીમ વિજેતા થઈ છે અને એની સામે ફાઇટ કરી હતી દુર્ગામાં ટીમે જે લોકો ખૂબ જ ખુશ છે। રનરઅપ ફાઇનલ મેચ જીતીને એ લોકોનો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે એ લોકો આગળ બી આવા નવા વિજેતા બનતા રહેશે।